ચાલો આજે આપણે મેરુ પર્વતની એક અદ્ભુત યાત્રા પર જઈએ। આ કોઈ સામાન્ય પર્વત નથી, પણ એક એવો પૌરાણિક પર્વત છે જેનું કદ અને આધ્યાત્મિક મહત્વ આપણી કલ્પનાની પણ બહાર છે। જરા વિચારો, એક એવો પર્વત જે માત્ર ભૌગોલિક રીતે જ નહીં, પણ આધ્યાત્મિક અને બ્રહ્માંડીય રીતે પણ દરેક વસ્તુનું કેન્દ્રબિંદુ હોય। આ વિચાર જ આપણી આખી સફરનો પાયો છે। જૈન બ્રહ્માંડ વિજ્ઞાન અનુસાર મેરુ પર્વત પૃથ્વીના બરાબર કેન્દ્રમાં ઊભો છે। એ જાણે કે આખા બ્રહ્માંડ માટે એક ધરી જેવું કામ કરે છે। એ કયા એક જગ્યા નથી, પણ એક એવી કોસ્મિક ધરી છે જેની આસપાસ બધું જ ફરે છે। આ પર્વત મહાવિદ્ય ક્ષેત્રની એકદમ વચ્ચે આવેલો છે। એમ સમજી લો કે આ સમગ્ર અસ્તિત્વને પોતાની જગ્યાએ ટકાવી રાખતો એક વિશાળ એન્કર છે, અને એટલે જ એની આ સ્થિતિ આટલી બધી મહત્વની છે। તો ચાલો હવે આના આંકડાઓમાં થોડા ઊંડા ઉતરીએ। આ પર્વત કેટલો વિશાળ છે એની કલ્પના કરવી પણ લગભગ અશક્ય છે, પણ આ આંકડાઓ એની ભવ્યતાનો થોડો અંદાજ તો જરૂર આપશે। તો સાંભળો, મેરુ પર્વતની કુલ ઊંચાઈ છે પૂરા 1,00,000 યોજન। હવે યોજન એટલે અંતર માપવાનો એક પ્રાચીન ભારતીય એકમ, અને 1,00,000 યોજન એટલે એના સૌથી ઊંડા મૂળથી લઈને એના શિખરની ટોચ સુધીની ઊંચાઈ। ખરેખર અકલ્પનીય છે। અને આ જુઓ, એમાંથી જમીનની ઉપર જે ભાગ દેખાય છે એની ઊંચાઈ જ 99,000 યોજન છે, જ્યારે બાકીના જે 1,000 યોજન છે એ જમીનની નીચે છે, જેને એકદમ મજબૂત પકડ આપે છે। એટલું જ નહીં, એનો આકાર પણ બહુ જ અદ્ભુત છે। જમીન પર એનો પાયો 10,000 યોજન પહોળો છે, પણ જેમ જેમ એ ઊંચો જાય છે તેમ તેમ સાંકડો થતો જાય છે, અને શિખર પર પહોંચતા પહોંચતા એની પહોળાઈ ફક્ત 1,000 યોજન જ રહી જાય છે। મેરુ પર્વત કોઈ એક જ પદાર્થનો નથી બનેલો। એને 3 અલગ અલગ ઊભા વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે, જેને કાંડ કહેવાય છે, અને દરેક કાંડ અલગ અને વધુને વધુ કિંમતી સામગ્રીથી બનેલો છે। જુઓ, પહેલો કાંડ જે જમીનની નીચે છે તે પૃથ્વી, પથ્થર અને વજ્ર જેવી સામગ્રીથી બનેલો છે, પણ પછી આવે છે બીજો કાંડ જે 63,000 યોજન ઊંચો છે, અને તે ચાંદી, સોનું અને સ્ફટિક રત્નોથી ઝળહળે છે। અને સૌથી ઉપરનો ત્રીજો કાંડ એ તો રતાશ પડતા જાંબુનદ સુવર્ણથી બનેલો છે। એટલે કે જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ પદાર્થો વધુને વધુ દિવ્ય થતા જાય છે। તો ચાલો હવે પર્વત પર આપણું આરોહણ શરૂ કરીએ। આ કોઈ સામાન્ય ચઢાણ નથી। આપણે દેવતાઓના બગીચાઓ અને પવિત્ર સ્થળોમાંથી પસાર થવાના છીએ। આપણી આ યાત્રામાં 3 મુખ્ય સ્ટોપ આવશે। પહેલું છે નંદનવન, પછી સોમવંશવન અને છેલ્લે પાંડકવન। ચાલો એક પછી એક આ અદ્ભુત સ્થળોની મુલાકાત લઈએ। આપણો પહેલો મુકામ છે નંદનવન, જે પૃથ્વીતલથી 500 યોજનની ઊંચાઈએ આવેલું છે। અહીં ચારે દિશામાં મંદિરો છે, જેમાં કુલ 480 જીન પ્રતિમાઓ બિરાજમાન છે। આ એક અત્યંત પવિત્ર અને સુંદર સ્થળ છે। હવે નંદનવનથી 62,500 યોજનની એક વિશાળ છલાંગ લગાવીને આપણે પહોંચીએ છીએ સોમવંશવન। નંદનવનની જેમ જ અહીં પણ ચારે દિશામાં પવિત્ર મંદિરો છે, અને તેમાં પણ બીજી 480 જીન પ્રતિમાઓ છે। અને હવે આપણે પહોંચીએ છીએ ટોચ પર, એટલે કે પાંડકવન। આ સોમવંશવનથી પણ 36,000 યોજન ઉપર છે, અને પર્વતની વિશાળ સપાટ ટોચ છે। અહીં પણ મંદિરો અને ખાસ અભિષેક શિલાઓ છે। મોટા મોટા ઋષિઓ પણ ફક્ત અહીં સુધી જ પહોંચી શકે છે। પણ શું આ જ ખરેખર ટોચ છે? ના, ચાલો આગળ વધીએ, કારણ કે યાત્રાનો સૌથી રહસ્યમય ભાગ તો હજુ બાકી છે। હા, પાંડકવન મનુષ્યો અને ઋષિઓ માટે અંતિમ બિંદુ છે, પણ એ મેરુ પર્વતનું સાચું શિખર નથી। હજી એક શિખર છે જે એનાથી પણ ઉપર છે, અને એ સંપૂર્ણપણે આપણી પહોંચની બહાર છે। અને આનું કારણ સ્પષ્ટ છે। વિદ્યાચારણ અને જંઘાચારણ જેવી લબ્ધિઓ ધરાવતા મહાન મુનિઓ પણ પાંડકવનથી આગળ જવાની શક્તિ ધરાવતા નથી। એનો સીધો અર્થ એ છે કે આ ક્ષેત્ર કોઈ બીજા માટે જ આરક્ષિત છે। અને એ આરક્ષિત શિખરનું નામ છે ચુલિકા। આ પાંડકવનની બરાબર મધ્યમાં આવેલી 40 યોજન ઊંચી એક મિનાર છે। આ જ મેરુ પર્વતનું સાચું અને અંતિમ શિખર છે। જરા આ અંતર જુઓ। પાંડકવન 99,000 યોજન પર છે, જ્યારે ચુલિકાનું શિખર 99,040 યોજન પર। ફરક ભલે માત્ર 40 યોજનનો હોય, પણ આટલો નાનો ફરક જ ભૌતિક અને દિવ્ય જગત વચ્ચેની સીમા બની જાય છે।
તો ચુલિકાની અંદર શું છે? એક શાશ્વત ચૈત્ય, જે અસંખ્ય મણિમય સ્તંભોથી શણગારેલું છે અને તેમાં 120 રત્નજડિત જીન પ્રતિમાઓ છે. અહીં માત્ર દેવદેવીઓ જ દર્શન અને પૂજા કરી શકે છે. તો આ બધાનો અર્થ શું થયો? મેરુ પર્વત માત્ર એક ભૌગોલિક રચના નથી. એની પાછળ એક ઘણો ઊંડો આધ્યાત્મિક અર્થ છુપાયેલો છે. એટલે આને બે રીતે જોઈ શકાય. એક તરફ મેરુ પર્વત માટી, પથ્થર અને સોનાનો બનેલો એક ભૌતિક પહાડ છે. પણ બીજી તરફ, અને આ જ સૌથી મહત્વની વાત છે, કે તે ભૌતિક જગતમાંથી દિવ્ય જગત સુધી પહોંચવાનો એક આખો આધ્યાત્મિક રસ્તો બતાવે છે. જાણે કે આપણા આત્મા માટે એક જીવંત નકશો તૈયાર કર્યો હોય. ટૂંકમાં આખી વાતનો સાર એ છે કે મેરુ પર્વત એ આધ્યાત્મિક પ્રગતિનો એક બ્રહ્માંડીય નકશો છે. એનો માટી જેવો પાયો આપણી સાંસારિક દુનિયા છે, અને જેમ જેમ કોઈ ઉપર ચડે છે તેમ તેમ તે આધ્યાત્મિક શુદ્ધતા અને જ્ઞાનની નજીક પહોંચે છે. અને આ આપણને એક અંતિમ વિચાર પર છોડી જાય છે કે જો મેરુ પર્વત એ આત્માની પ્રગતિનો નકશો છે, તો આપણી વ્યક્તિગત યાત્રા શું છે અને આપણે એ માર્ગ પર અત્યારે ક્યાં છીએ?